સુરત પરપ્રાંતીય એસસી એસટી ઓબીસી દ્વારા અનામત મુદ્દે આંદોલન કરાયું। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ માઇનોરિટી સમાજે કહ્યું કે અમે છેલ્લા 40-45 વર્ષોથી સુરતમાં કુટુંબ કબીલા સાથે રહી મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાનું પરિવાર જીવન ગુજારણ ચલાવીએ છીએ। ગુજરાતને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે। હાલ બીજી ત્રીજી તથા પેઢી ચાલી રહી છે ત્યારે બંધારણીય હક્કો અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ। કારણ એ છે કે અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાને લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમે લોકો વંચિત રહેતા આવીએ છીએ તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા। મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ, સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ। આજ રોજ અમે બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે, પરંતુ સરકાર અમને 1/4/78ના પુરાવા માંગે છે। આજે 1/4/78ના પુરાવા આજે 46 વર્ષ થઈ ગયા છે, છતાં બી સરકારનો એક જ રટન છે કે 1/4/78ના પુરાવા આપો। અમે પરપ્રાંતિ હોવાથી, ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ। અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર 1/4/78ને કાયદાને નાબૂદ કરે અને 10થી 15 વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે। અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલા ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે, એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે। સરકારને અમે 20-25 વર્ષથી અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે, પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી। અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે, એવી જ અમને સરકારની વિનંતી છે। જય હિન્દ, જય ભારત।